નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજના દિવસે આપણે 12 સાયન્સની અંદર એક અલગ ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે અને જે ટોપિકનું નામ છે સંલગ્નતા અને પુનઃસંયોજન. લાસ્ટ ટાઈમ આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, બરાબર છે, સટન અને બોવરી એ બંને વૈજ્ઞાનિકો દ્વારા સ્વતંત્રપણે રજૂ થયેલો અને એણે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ એ થિયરી આપેલી હતી. અને એને મુજબ શું કીધું હતું એણે? તો કે મેન્ડલના જે કારકો છે એ જ વર્તમાન સમયની અંદર જનીનો છે કે જે ભેગા મળી અને શું બનાવે છે? તો કે રંગસૂત્ર બનાવે છે. ઓકે, હવે આ સંલગ્નતા અને પુનઃસંયોજન સિદ્ધાંત છે એનું અનુકરણ છે એક વૈજ્ઞાનિક જેનું નામ છે મોર્ગન. આખું પૂરું નામ છે TH મોર્ગન અથવા તો થોમસ હન્ટ મોર્ગન. એણે અને એના સાથીઓએ આખું આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે એને બરાબર વાંચ્યો અને આ ઉપરાંત એને પોતે એ જે રંગસૂત્રવાદ છે એનું પોતે અનુકરણ કર્યું અને એના વિશેનું પોતે આધારભૂત પુરાવાઓ રજૂ કર્યા. હવે આધારભૂત પુરાવાઓ રજૂ કર્યા એટલે શું થાય? તો કે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ એવું કહેતો હતો કે ખૂબ જ આનુવંશિકતા કોઈ પણ પ્રકારની હોય, બરાબર છે, એ વિવિધ પ્રકારે અભિવ્યક્ત થાય. અથવા તો આનુવંશિકતાની અંદર બીજું શું જોવા મળે? તો કે ભિન્નતા, બરાબર છે. તો લિંગી પ્રજનનની અંદર શા માટે ભિન્નતા જોવા મળે છે? એ ભિન્નતા રજૂ કરવા માટે થોમસ હન્ટ મોર્ગને એક ફળમાખી જેનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, આના ઉપર પ્રયોગ કર્યા. હવે પ્રશ્ન એવો થાય કે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું મેન્ડલ. એણે જે વટાણાના પ્રયોગ કર્યા હતા એ શા માટે કર્યા હતા? તો એની પાછળના ઘણા બધા રીઝન્સ હતા કે વટાણાના છોડ છે એ વિરોધાભાસી લક્ષણ ધરાવે, તે સ્વફલન કરે છે, પરફલન કરાવવું મુશ્કેલ નથી, એવા હતા કારણો. સૌથી પહેલાં પ્રાણીઓની અંદર જો આનુવંશિકતાને લગતા પ્રયોગો થયા હોય ને તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર અને TH મોર્ગને. કારણ કે અત્યાર સુધી જેટલા પ્રયોગો થયા હતા એ કોના ઉપર થયા હતા? તો કે વટાણાના છોડ ઉપર. એટલે થોમસ હન્ટ મોર્ગને છે એ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર માખી છે કે જેની ઉપર આનુવંશિકતાને લગતા પ્રયોગો કર્યા અને ભિન્નતા માટે આધારભૂત કારણો એની ચર્ચા કરી. શા માટે ભિન્નતા ઉત્પન્ન થાય છે એના વિશેની ચર્ચા થોમસ હન્ટ મોર્ગન દ્વારા કરવામાં આવી. ખાસ યાદ રાખજો, હવે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને જ તે મોર્ગને પસંદ કરી. શા માટે? તો એની પાછળના ઘણા બધા એવા રીઝન્સ છે કે મોર્ગન દ્વારા ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જ પસંદ થઈ. પહેલું રીઝન શું? તો સૌથી પહેલું કે એ જે માખી છે એને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય, બરાબર છે. પ્રયોગશાળામાં કઈ રીતે ઉછેરી શકાય? તો કે સરળતાથી ઉછેરી શકાય. ત્યાર પછી બીજું શું? તો કે તેનું આયુષ્ય છે ને એ ખૂબ જ ટૂંકું હોય. એટલે કેટલું? તો કે 2 અઠવાડિયા. મતલબ કે 2 અઠવાડિયામાં પિતૃમાંથી સંતતિ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. મતલબ કે સંતતિ પ્રાપ્ત કરવા માટે આપણે બહુ લાંબો સમય રાહ જોવાની જરૂર પડે નહીં. ત્યાર પછી ત્રીજું લઈએ, આ ઉપરાંત એ વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે, મતલબ કે ખૂબ જ વધારે પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે. આ ઉપરાંત ચોથું લિંગભેદ જાણી શકાય, એટલે કે તેની અંદર સરળતાથી આપણને નર અને માદા ખબર પડે. એટલે બહારથી જોતા જ આપણને ખબર પડી જાય કે માખી નર છે કે માદા. સરળતાથી આપણે લિંગભેદ જાણી શકીએ. ત્યાર પછી પાંચમું કે તેની અંદર આનુવંશિકતાના ઘણા બધા લક્ષણો હતા અને જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર લો પાવરમાં પણ જોઈ શકાય, બરાબર છે. લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. મતલબ કે આટલા એવા લક્ષણો હતા કે જે લક્ષણોના આધારે મોર્ગને કોને પસંદ કરી? તો કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને. ફરીથી આખું લક્ષણ હું તમને કહું છું કે એ લક્ષણોના આધારે જ તે ફળમાખીને પસંદ કરવાનું કારણ શું? તો પહેલું શું હતું? તો કે પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય. હવે જો આ ફળમાખી છે ને એના વિશે આપણે સંશોધન કરવું હોય તો પ્રયોગશાળાની અંદર ઉછરે એવી માખી જોઈએ. એને સંવર્ધન માધ્યમની ઉછેરી શકાય. જનરલી સંવર્ધન માધ્યમની અંદર બેક્ટેરિયા, વાયરસ અથવા તો ફૂગને જ ઉછેરી શકાય. પણ આ માખી એવી છે કે જેને સંવર્ધન માધ્યમની અંદર ઉછેરી શકાય. આ ઉપરાંત જીવનકાળ ખાલી 2 અઠવાડિયાનો, એટલે 2 અઠવાડિયાની અંદર આપણને સંતતિ વિશે ખબર પડી જાય.
ત્યાર પછી ત્રીજું કે વિપુલ સંતતિ ઉત્પન્ન કરે, એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. ચોથું લિંગભેદ સરળતાથી જોઈ શકાય, નર કે માદા છે એ તરત જ આપણને સરળતાથી ખબર પડી જાય. અને પાંચમું કે એની અંદર જે લક્ષણો છે એ સૂક્ષ્મદર્શકની અંદર, યંત્રની અંદર લો પાવરમાં જોઈ શકાય. લો પાવર એટલે શું થયું? તો કે ખૂબ જ નિમ્ન કક્ષાનો ગ્લાસ, બરાબર છે, 40x ની અંદર પણ જોઈ શકાય, બરાબર. એટલે આ પ્રકારે આપણે લો પાવરની અંદર પણ લક્ષણો જોઈ શકાતા હોવાથી આ ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પસંદ કરી. હવે એ ડ્રોસોફિલા પસંદ કર્યા પછી તે ખરેખર આ પ્રશ્ન છે ને સંલગ્નતા અને પુનઃસંયોજન, એ પછી જ આપણે આ ટોપિક ચાલુ થાય છે. એ પહેલાંનો રંગસૂત્રવાદ છે ને, આનુવંશિકતાનો રંગસૂત્રવાદ, એની અંદર આ બધું આપેલું છે. હવે ડ્રોસોફિલાની અંદર મોર્ગને કઈ રીતે પ્રયોગો કર્યા? તો મેન્ડલે જેવી રીતે દ્વિસંકરણના પ્રયોગો કર્યા હતા ને, ક્યાં પ્રયોગ કર્યા હતા? તો કે દ્વિસંકરણના પ્રયોગ. એની અંદર મેન્ડલે ક્યાં ક્યાં લીધા હતા છોડ? તો કે ગોળ બીજ, બરાબર છે, અને પીળા બીજ, મતલબ કે ગોળ આકાર અને પીળો રંગ, ખરબચડો આકાર અને લીલો રંગ, એવા બે લક્ષણો લીધા હતા. તો મોર્ગને શું કર્યું? તો કે પીળો રંગ અને સફેદ આંખ, બરાબર છે, પીળો રંગ અને સફેદ આંખ વાળી ધરાવતી માખીને બદામી રંગ અને લાલ આંખ, આ બંને વચ્ચે ક્રોસ કરાવ્યું. મતલબ કે પિતૃ પેઢી તરીકે પીળો રંગ અને સફેદ આંખ, બદામી રંગ અને લાલ આંખ, આ બંને વચ્ચે માખીનું ક્રોસ કરાવ્યું. તો આપણને સ્વાભાવિક છે કે F1 પેઢીની અંદર શું મળે? તો કે F1 પેઢીની અંદર આવડું આ જ આખું મળશે, પીળો રંગ અને સફેદ આંખ. શું કામ? તો કે આપણે આ સાઈડ હંમેશા જે લઈએ છીએ ને એ કેવું હોય છે? તો કે પ્રભાવી હોય છે. તો જ્યાં સુધી પ્રભાવી લક્ષણ જોવા મળે ત્યાં સુધી પ્રચ્છન્ન લક્ષણ અભિવ્યક્ત થતા નથી. એટલે સ્વાભાવિક છે કે પ્રથમ પેઢી છે એ તો ઈચ્છુક જ મળવાની છે, મેન્ડલે કીધું હતું એ પ્રમાણે. પણ ઇન ધ કેસ કે પ્રથમ પેઢીનું સ્વફલન કરાવવામાં આવે, એટલે સ્વફલન એટલે શું થાય? તો કે અહીંયા પણ બીજું પીળો રંગ ને સફેદ આંખ જ લેવામાં આવે, તો જનરલી મેન્ડલના અનુસાર આપણને 9:3:3:1 પરિણામ પ્રાપ્ત થવું જોઈએ, બરાબર છે. આમાંય તે પણ એ 9:3:3:1 પરિણામ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્યારે જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામતા હોય ત્યારે. સમજાણું આખું? મુક્ત રીતે વિશ્લેષણ એટલે શું થાય? તો કે રંગનો રંગ છે એનું નિયમન કરતા જનીનો એ આકારનું નિયમન કરતા જનીનો કરતા અલગ રીતે વિશ્લેષણ થતા હોય. સમજાણું? તો એ પરિણામ 9:3:3:1 આવે, અને તો એ આ ડ્રોસોફિલાની અંદર એ પરિણામ આવે. પણ ડ્રોસોફિલાની અંદર શું થાય છે? તો કે આ જે સ્વફલન માટે જવાબદાર જે જનીનો છે, આ આકાર અને રંગ માટે જે જવાબદાર જનીનો છે એ પોતે સંલગ્ન જનીનો છે. મતલબ કે એકબીજાથી સ્વતંત્રપણે વિશ્લેષણ પામતા નથી. જો પામતા હોત તો આપણને આ પરિણામ આવે. પણ મોર્ગનને F2 પેઢીની અંદર આ પરિણામ પ્રાપ્ત થયું નહીં, એને કંઈક અલગ જ પરિણામ પ્રાપ્ત થયું હતું. તો એનો મતલબ શું થયો? તો કે ક્યાંક જે મેન્ડલનો પ્રયોગ છે એની કરતાં કંઈક અલગ જોવા મળે છે આ પ્રયોગની અંદર. સમજાણું આખું? તો કેવા શું માગે છે? તો કે જે આ સંલગ્ન જનીનો છે, મતલબ કે જનીનો છે એ ક્યાંક ભેગા છે, મતલબ કે મુક્ત રીતે વિશ્લેષણ પામતા નથી. જો પામતા હો તો 9:3:3:1 પરિણામ આવે, પણ વિશ્લેષણ પામતા નથી. અને નથી પામતા એટલે પરિણામ આનાથી કેવું આવે છે? તો કે વિપરીત પરિણામ આવે છે, બરાબર છે. હવે પછી મોર્ગને છે એ ઘણી બધી આ જનીનો વિશેની તપાસ કરી, તો એણે એવું જોવા મળ્યું કે આ જે લક્ષણોનું નિયમન કરતા જનીનો છે ને એ લિંગી રંગસૂત્ર, અને એ પણ ક્યાં રંગસૂત્ર ઉપર? તો કે X રંગસૂત્ર ઉપર આવેલા હોય. ક્યાં આવેલા હોય? X રંગસૂત્ર ઉપર. હવે આપણને ખબર છે
કે એક્સ અને વાય રંગસૂત્રની અંદર ફેર શું? તો કે એક્સ રંગસૂત્ર છે એ આ રીતે આખું હોય છે અને વાય રંગસૂત્ર છે એ ખૂણા ઉપર થોડુંક આવી રીતે વળેલું હોય. એના વિશે આપણને ખબર છે. ઓકે, એટલે લિંગી રંગસૂત્ર એક્સ ઉપર આવેલા હોય. પછી મોર્ગને એવી પૂર્વધારણા કરી કે જ્યારે આપણે ધારો કે આ એક્સ રંગસૂત્ર આપણે અહીંયા ડ્રો કરી નાખી, બરોબર છે, એની ઉપર આપણે પીળા રંગ માટે વાય લખીએ અને સફેદ આંખ માટે આપણે ડબલ્યુ લખીએ. તો જો આવડું રંગસૂત્ર છે ને, તો એમાં બે સંભાવનાઓ થાય. કાં તો આ રંગ અને આંખનો રંગ અને શરીરના રંગ માટેના જનીનો બંને એકબીજાની નજીક આવેલા હોય, બરોબર છે, અને ઘણી વખત એવું બને કે એ બંને છે ને એકબીજાની દૂર આવેલા હોય, બરોબર છે. એટલે ધારો કે અહીંયા પણ આવેલા હોય. તો મોર્ગને શું કીધું? તો કે જ્યારે જનીનો એકબીજાની પાસે આવેલા હોય, મતલબ કે બે એકબીજાની નજીક હોય ને, ત્યારે પિતૃ સંતતિનું પરિણામ બિન પિતૃ કરતા વધુ હોય છે. હવે અહીંયા આપણને ડાઉટ થાય કે પિતૃ સંતતિનું પરિણામ બિન પિતૃ કરતા વધુ કઈ રીતે? તો કે તમે યાદ કરો 9:3:3:1 એની અંદર બે લક્ષણો, મતલબ કે પીળા અને ગોળ, લીલા અને ખડબચડા, એ બે લક્ષણો આપણને પિતૃ જેવા મળ્યા. સમજાણું આખું? કેવા મળ્યા? પિતૃ જેવા, મતલબ પિતૃમાં હતા એવા જ. પણ બે લક્ષણો બીજા એવા કે પીળા અને ખડબચડા અને લીલા અને ગોળ, એ બે લક્ષણો એવા છે કે જે પિતૃ કરતા તદ્દન અલગ હતા. તો જે લક્ષણ પિતૃ કરતા તદ્દન અલગ હોય ને એને શું કહેવાય? તો કે બિન પિતૃ. શું કહેવાય? તો કે બિન પિતૃ. મતલબ જ્યારે બે જનીનો એકબીજાની નજીક આવેલા હોય ત્યારે પિતૃ લક્ષણનું પ્રમાણ વધારે હોય અને એકબીજાની દૂર આવેલા હોય ત્યારે બિન પિતૃ લક્ષણનું પ્રમાણ વધારે હોય. કદાચ ન સમજાણું હોય તો આપણે બે શબ્દ છે કે જે મોર્ગન દ્વારા આપવામાં આવ્યા હતા એના વિશે ચર્ચા કરીએ. મોર્ગન દ્વારા કયા શબ્દો આપવામાં આવ્યા હતા? તો બે શબ્દ આપવામાં આવ્યા હતા. પેલું આપ્યું હતું સંલગ્નતા અને બીજું આપવામાં આવ્યું છે પુનઃસંયોજન. હવે સંલગ્નતા એટલે શું થાય? તો કે એક રંગસૂત્ર ઉપર બે જનીનો એકબીજા સાથે જોડાયેલા હોય ને, જેટલા નજીક હોય ને, એને કહેવાય સંલગ્નતા. અને પુનઃસંયોજન એટલે શું થાય? તો કે પિતૃ કરતા કાંઈક સંતતિમાં અલગ મળે ને એને શું કહેવાય? તો કે પુનઃસંયોજન. એક નિયમ છે કે જ્યારે સંલગ્નતા ઓછી હોય ને ત્યારે પુનઃસંયોજન કેવું હોય? તો કે વધુ. અને જ્યારે સંલગ્નતા વધુ હોય ત્યારે પુનઃસંયોજન કેવું હોય? તો કે ઓછું. થોડાક આપણે ફ્લેશબેકની અંદર જઈએ કે મોર્ગને એવું કીધું હતું કે જ્યારે એક લક્ષણનું નિયમન કરતા જનીનો એકબીજાની નજીક હોય ત્યારે પિતૃ છે ને એ બિન પિતૃ કરતા વધુ હોય. બિન પિતૃ એટલે પુનઃસંયોજન. પુનઃસંયોજન છે એ ત્યારે કેવું હોય? તો કે ઓછું, એટલે કે પિતૃત્વ વધારે હોય. જો ફરીથી યાદ રાખજો કે જ્યારે બે જનીનો એકબીજાની નજીક હોય, નજીક હોય એટલે સંલગ્નતા વધારે, તો પિતૃ કરતા અલગ સંતતિ ઉત્પન્ન થવાના ચાન્સીસ કેવા થઈ જશે? તો કે ઓછા. તો કે ધારો કે અહીંયા બે એકબીજાની નજીક છે તો બિન પિતૃ એટલે શું થાય? તો કે પિતૃ કરતા અલગ. એ કેવા થશે? તો કે પિતૃ છે એ બિન પિતૃ કરતા વધારે થશે. એટલે બિન પિતૃ ઓછા થઈ ગયા. અહીંયા હું એવું જ લખી નાખું કે પિતૃ કરતા બિન પિતૃ કેવા હશે? તો કે ઓછા હશે. એટલે જેટલી સંલગ્નતા વધારે એટલું પુનઃસંયોજન. આ બિન પિતૃ એટલે પુનઃસંયોજન થયું, એ ઓછું. અને સંલગ્નતા ઓછી એટલે શું થાય? તો કે બીજું જનીન છે એ અહીંયા આવેલું હોય, બરોબર છે. એટલે એની અંદર સંલગ્નતા જેટલી ઓછી એટલું પુનઃસંયોજન કેવું થશે? તો કે વધારે થશે. હવે આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ. મેન્ડલે છે મોર્ગને છે એ પ્રયોગ કર્યા અને એ પ્રયોગની અંદર એણે અલગ અલગ પ્રકારની માખીઓ લીધી હતી. એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આટલું હું ઇરેઝ કરી નાખું છું. હવે જો એક પ્રયોગ ઉપર ખાસ ધ્યાન રાખજો, બીજો પ્રયોગ તમારે તમારી જાતે કરવાનો રહેશે. એક પ્રયોગ હું તમને ઇઝીલી શીખવાડું છું, બહુ જ સરળ છે, યાદ રાખશો એટલે તમને આવડી જશે. હવે જો મોર્ગને શું કર્યું? તો કે
સૌથી પહેલાં પિતૃ પેઢી લીધી, બરાબર. અહીં સાઈડમાં લખું છું કારણ કે આપણે આ પ્રયોગ આખો ભરાઈ જશે. આ પિતૃ પેઢી તરીકે લીધી. હવે પિતૃ પેઢી તરીકે શું લીધું તો કે અહીંયા આપણે માદાનું ચિહ્ન રાખીએ અને અહીંયા નરનું ચિહ્ન રાખીએ. સ્વાભાવિક છે કે માદા એટલે કયું રંગસૂત્ર ધરાવતી છે તો કે એક્સ રંગસૂત્ર ધરાવતી છે, એટલે અહીંયા આપણે લખી નાખીએ એક્સ, અને આ પણ બીજું કયું થયું તો કે એક્સ થયું. પછી અહીંયા આ નર છે એટલે આ એક્સ, અને આ કયું થયું વાય છે એ થોડુંક નમેલું છે, વળેલું છે, બરાબર. હવે આપણે અહીંયા ક્યાં જનીન લખવાના છે તો કે સફેદ રંગ, બરાબર છે, અને પીળો રંગ અને સફેદ આંખ, બરાબર. પણ આપણે એને પીળો અને સફેદ એવું લખીએ, એટલે અહીં લખીએ પીળો રંગ અને સફેદ આંખ. હવે એનું છે ને એ સંકરણ કોની સાથે કરાવ્યું તો કે વન્ય પ્રકાર સાથે. હવે યાદ રાખવું ખાસ એક વસ્તુ કે આ લક્ષણનું જે નિયમન કરતા જનીનો છે ને એ જનીનો ખાલી એક્સ રંગસૂત્ર ઉપર જ આવેલા, મતલબ વાય ઉપર શું હોય છે ગેરહાજર છે, બરાબર છે. હવે અહીંયા આપણે લખવાનું પીળો રંગ માટે વાય જવાબદાર, સફેદ માટે ડબલ્યુ, બરાબર. પીળા માટે વાય અને સફેદ માટે કેવું થશે તો કે ડબલ્યુ. અહીંયા પણ વાય અને ડબલ્યુ. હવે વન્ય પ્રકાર એટલે શું થાય તો કે કોઈ અન્ય બહારની માખી એટલે જે પ્રયોગશાળાની અંદર ઉછરતી નથી ને એ માખી, એની માટે આપણે જનીન પ્રકાર આવશે વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ. સમજાણું આખું? હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે અહીંયા આપણે જે જનીન પ્રકાર છે એમાં સંલગ્નતા વધારે છે કે ઓછી, તો તમને જોતા શું લાગે છે આમાં સંલગ્નતા વધારે છે કે ઓછી? મને કહો તો તરત જ તમને ખબર પડે કે બે જનીન એકબીજાની નજીક છે, બરાબર છે. એટલે સંલગ્નતા કેવું થયું તો કે વધારે થયું. તો સ્વાભાવિક છે કે આપણને જે સંલગ્નતા વધારે હોય તો મોર્ગને શું કીધું હતું પુનઃસંયોજન કેવું આવશે તો કે ઓછું. જોઈએ આપણે. હવે તમારે છે ને આખો ચાર્ટ તમને ટેક્સ્ટ બુકની અંદર પાછળ આપ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચાર્ટ સમજવામાં ઘણી બધી મુશ્કેલ પડે છે, તો એ ચાર્ટ કઈ રીતે સમજવો એના વિશે ખાસ ધ્યાન રાખજો. આ બરાબર. હવે કરવાનું શું તો અહીંયા આપણને F1 મળે. શું મળશે તો કે F1 પેઢી. હવે F1 પેઢીમાં તમે આને ક્રોસ કરાવી નાખો આ બંનેને, એટલે શું આવશે તો કે અહીંયા પાછું દોરી નાખું છું આ રીતે, આ એક્સ અને આ એક્સ જ થશે. એક્સ નહીં આવે, વાય આવશે, કારણ કે અહીંયા વાય થયો ને. આ વાય થયો, બરાબર છે. તો અહીંયા શું લખવાનું તો કે વાય અને ડબલ્યુ થયું કે નહીં, અને અહીંયા તો વાય તો એમનેમ જ છે. એટલે આ વન્ય પ્રકાર છે ને, બરાબર, એ જે નર હતો એની બદલે વન્ય પ્રકાર માદા થઈ જશે, હમણાં જોજો તમે. પછી આ બેનો ક્રોસ કરાવો એટલે અહીંયા 2x જ મળશે આપણને. બરાબર. અહીં વાય ડબલ્યુ અથવા તો વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને વાય ડબલ્યુ, આવી રીતે આપણને સંતતિ મળે. હવે અહીંયા જે પ્લસ છે ને એને આપણે લખશું વન્ય પ્રકાર, અને અહીંયા આપણે શું લખશું તો કે પીળો અને સફેદ. સમજાણું આખું? હવે આપણને પ્રશ્ન એવો થાય, સ્વાભાવિક છે કે આપણે જે માખી નર લીધી હતી ને એ સંતતિની અંદર માદા આવી, અને જે માદા લીધી હતી ને એ સંતતિની અંદર નર આવી. કઈ રીતે? તો આપણે જો વન્ય પ્રકાર છે એ સંતતિ પિતૃની અંદર શું લીધો હતો? નર લીધો હતો. તો વન્ય પ્રકાર કયો આવી ગયો? ડબલ એક્સ થઈ ગયો ને, એટલે શું આવ્યું? માદા. પછી આ પીળો અને સફેદ કે જે પ્રયોગશાળાની માખી હતી એ માદા લીધી હતી, તો એ શું આવી ગયું તો કે નર આવી ગયો. સમજાણો? ટેક્સ્ટ બુકમાં તમારે કેમ છે આ ભાગ અહીંયા આપેલો છે ને આ ભાગ અહીંયા આપેલો છે, તમે તમારી રીતે ગમે એમ દોરી શકો, બરાબર, કારણ કે આ ગોખવાની વાત આવતી જ નથી. આગળ જોઈએ.
હવે અહીંયા F2 પેઢીમાં શું આવશે તો કે 4 અલગ અલગ પ્રકારની માદા આવશે અને 4 અલગ અલગ પ્રકારના નર. હવે જોજો, હવે ખાસ ટર્નિંગ પોઈન્ટ છે, ધ્યાન રાખવા જેવી બાબત હવે જ છે. હવે 4 અલગ અલગ પ્રકારની જ્યારે માદા આપણે લખવી હોય, સોરી પહેલાં આપણે નર લખશું, બરાબર, 4 અલગ અલગ પ્રકારના. તો સ્વાભાવિક છે નર હોય ને ત્યારે આપણે શું કરવાનું તો કે એક એક્સ રંગસૂત્ર તો નરની અંદર આવે છે. એટલે 4 અલગ અલગ પ્રકારના નર મળવાની સંભાવના છે. એટલે આપણે શું કરવાનું, પહેલા નરના જે એક્સ રંગસૂત્ર છે ને એ દોરી નાખવાના. આપણે નરના એક્સ રંગસૂત્ર ચારેય દોરી નાખ્યા, સોરી વાય રંગસૂત્ર. હવે એની ઉપર આપણે શું ડ્રો કરવાના થશે તો કે એક્સ રંગસૂત્ર. તો આપણે એક્સ રંગસૂત્ર ડ્રો કરી નાખીએ હવે, કારણ કે નરનું આપણને ખબર છે રંગસૂત્ર શું થશે, એક્સ અને વાય. આ એક્સ વાય એટલે 4 પ્રકારના નર થઈ ગયા. હવે શું કરવાનું છે કે તમારે આ જે એક્સ રંગસૂત્ર છે ને એમાં સૌથી પહેલાં શું કરવાનું, વાય પ્લસ ડબલ્યુ પ્લસ આવડું આ લખી નાખવાનું આખું. એટલે વાય પ્લસ ડબલ્યુ પ્લસ, બરાબર. ત્યાર પછી બાજુમાં શું કરવાનું તો કે આ બીજું એક્સ રંગસૂત્ર છે, વાય, સોરી અહીંયા નહીં, આપણે અહીંયા લખીએ વાય અને ડબલ્યુ, બરાબર. પછી શું કરવાનું તો કે આ જે ડબલ્યુ છે ને એમાંથી પ્લસ કાઢી નાખો, એટલે વાય પ્લસ ડબલ્યુ ખાલી થયું, અહીંયા લખી નાખો વાય પ્લસ ડબલ્યુ. અને એ ડબલ્યુમાં પ્લસ લગાડી દો અને વાયમાંથી કાઢી નાખો, એટલે વાય ડબલ્યુ પ્લસ. આ પ્રકારે આપણને માહિતી મળે. ફરીથી આખું સમજાવું છું, ધ્યાન રાખજો ખાસ, કે જ્યારે આપણે F2 પેઢી મેળવવાની થાય તો F2 પેઢીમાં આપણને 4 નર મળે છે અને 4 માદા મળે છે. એ 4 નર ને 4 માદા કઈ રીતે લખવી, તો F2 પેઢીમાં જ્યારે નર વિશેની આપણે માહિતી લેતા હોઈએ, આખી હું નરનું જ આખું આ સ્ક્વેર કરું છું, ત્યારે સૌથી પહેલાં શું કરવાનું, 4 આપણે વાય રંગસૂત્ર ડ્રો કરી નાખવાના. અહીં આપણને વાય આપ્યા જ છે. પછી શું કરવાનું, એની ઉપર એક્સ રંગસૂત્ર કયા લખવાના, તો આપણને 2 તો ઓલરેડી આપ્યા છે, કે વાય ડબલ્યુ અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ. એટલે વાય પ્લસ ડબલ્યુ પ્લસ આ લખી નાખ્યું અહીંયા, પછી વાય ડબલ્યુ લખી નાખ્યું અહીંયા, આ વાય ડબલ્યુ છે અહીંયા લખી નાખ્યું. તો બાકીના 2 વધે એમાં શું કરવાનું, એકમાંથી આ ડબલ્યુ કાઢી નાખો તો વાય પ્લસ ડબલ્યુ થયું, તો અહીં વાય પ્લસ ડબલ્યુ આવી ગયું. અને ડબલ્યુ પ્લસ કાઢી નાખો તો શું થયું, સોરી વાય પ્લસ કાઢી નાખો તો વાય ડબલ્યુ પ્લસ થઈ ગયું. જો ધ્યાન રાખજો, હજી એક વખત છેલ્લી વખત સમજાવું છું, કારણ કે આન પછીનો જે પ્રયોગ છે ને તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ફરીથી એક વખત, કે જ્યારે આપણે F1 સંતતિમાંથી F2 લઈએ ત્યારે સૌથી પહેલાં આ 4 વાય રંગસૂત્ર દોરી નાખવાના. હવે આપણને શું દેખાય છે તો કે વાય પ્લસ ડબલ્યુ પ્લસ અહીં લખી નાખો, વાય ડબલ્યુ અહીંયા લખી નાખો. હવે આ વાય પ્લસ ડબલ્યુ પ્લસ છે ને એમાંથી આપણે ડબલ્યુ ઉપરથી પ્લસ કાઢી નાખો, એટલે વાય પ્લસ ડબલ્યુ થયું, એ અહીં લખી નાખો. ડબલ્યુ ઉપર પાછો પ્લસ લગાડી દો, વાય ઉપરથી કાઢી નાખો, એટલે વાય ડબલ્યુ પ્લસ. હવે આપણને પ્રશ્ન થાય, આપણને જનીન પ્રકાર તો મળી ગયા, હવે સ્વરૂપ પ્રકાર કઈ રીતે મળે, તો અહીંયા આપણને સ્વરૂપ પ્રકાર શું મળશે તો કે વન્ય પ્રકાર મળશે. ત્યાર પછી અહીંયા આપણને સ્વરૂપ પ્રકાર શું મળશે તો કે પીળો અને સફેદ. આ તો આપણને ખબર જ હતી, જ્યારે બંને પ્લસ પ્લસ હોય એટલે વન્ય, બેમાંથી એકમાં પ્લસ ન હોય એટલે શું આવશે, પીળો અને સફેદ. હવે ચેન્જીસ ક્યાં થશે તો કે આનો જે પ્રકાર છે ને અહીંયા મળશે સફેદ અને અહીંયા મળશે પીળો. હવે પ્રશ્ન આપણને એવો થાય, એવું કેમ, તો એની પાછળનું રીઝન શું તો કે જ્યારે બંને પ્લસ હોય ને, વાય બંને પ્લસ હોય ત્યારે એ પીળો થશે, અથવા તો ડબલ્યુ બંને પ્લસ હોય ને ત્યારે એ સફેદ થશે. પણ જ્યાં સુધી કોઈ પણ એક વન્ય પ્રકારનું જનીન હાજર હોય ને ત્યાં સુધી તે અભિવ્યક્ત થશે નહીં. એટલે આ જે વન્ય પ્રકારનું જનીન વાય પ્લસ છે એ અભિવ્યક્ત નહીં થાય તો અભિવ્યક્ત કોણ થશે તો કે ડબલ્યુ. ડબલ્યુ છે એ કોની માટે જવાબદાર છે તો કે સફેદ રંગ માટે. અને અહીંયા તમે જુઓ તો ડબલ્યુ પ્લસ એટલે વન્ય પ્રકારનું છે, એ અભિવ્યક્ત થશે નહીં, તો અભિવ્યક્ત કોણ થશે તો કે પીળો રંગ. તો કેવા પ્રકારની થશે તો કે પીળા પ્રકારની. હવે એવી જ રીતે આપણે ફરીથી એક બીજો સ્ક્વેર દોરીએ કે જ્યાં આપણે હવે કઈ માખી લેવાની છે તો કે માદા માખી.
હવે જેવી રીતે આપણે નરની વાત કરતા હતા ત્યારે આપણે શું કર્યું તો કે એક્સ રંગસૂત્ર દોર્યો હતો ને, હવે અહીંયા આપણે શું કરી નાખવાના, વારાફરતી 4 વાય રંગસૂત્ર દોરી નાખવાના. આ વાય દોરી નાખ્યા, તમે બધા સ્કેલનો ને એવો ઉપયોગ કરજો. આ વાય થઈ ગયા, બરોબર. પછી શું કરવાનું તો કે વાયની નીચે ક્યાં છે તો કે વાય અને ડબલ્યુ. હવે જો અહીં એક્સમાં આપણે રંગસૂત્ર દોર્યા નહોતા. શું કામ નહોતા દોર્યા? કારણ કે એની પાછળનું કારણ એ હતું કે આ લક્ષણના નિયમન કરતા કારકો છે એ વાય રંગસૂત્ર ઉપર ગેરહાજર છે, ખાલી એક્સ ઉપર જ છે. એટલે આપણે વાયમાં તો કાંઈ દોરવાનું નહોતું, પણ અહીંયા તો આપણે એક્સ દોર્યો તો આ કારકો છે એક્સ રંગસૂત્ર ઉપર તો હાજર જ છે. તો આપણે શું કરવાનું થશે તો કે અહીંયા વાય ડબલ્યુ બધામાં લખી નાખવાનું. વાય ડબલ્યુ, વાય ડબલ્યુ, વાય ડબલ્યુ, સોરી વાય ડબલ્યુ અને વાય ડબલ્યુ. પછી શું કરવાનું, હવે આની ઉપર જે એક્સ રહ્યા ને એ જ આખા ઉપર બેઠે બેઠે કરી નાખવાના. એ હું અહીં એક્સ કરું છું, આ એક્સ, આ એક્સ, એક્સ, એક્સ. સેમ આની ઉપર અહીં શું છે વાય પ્લસ ડબલ્યુ પ્લસ, વાય પ્લસ ડબલ્યુ પ્લસ, પછી વાય ડબલ્યુ તો વાય ડબલ્યુ, પછી વાય પ્લસ ડબલ્યુ એટલે વાય પ્લસ ડબલ્યુ અને વાય ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ પ્લસ. એટલે શું થયું તો કે અહીંયા આપણને વન્ય પ્રકાર મળશે, અહીંયા પીળો અને સફેદ મળશે, અહીંયા સફેદ મળશે ને અહીંયા શું મળશે તો કે પીળો. હવે હું તમને એવું કહું કે આ F2 પેઢીમાં પિતૃત્વ પ્રકાર કયો છે અને બિન પિતૃત્વ કયો છે, તો યાદ કરો તો પિતૃની અંદર આપણે કયું લીધું, પીળો સફેદ અને વન્ય. તો જો આ વન્ય અને પીળો સફેદ આ બે પિતૃ છે. તો એનો મતલબ એવો થયો કે આ બાજુના જે રહ્યા એ બિન પિતૃ થયા ને, આ બાજુના રહ્યા એ બધા કેવા થયા તો કે બિન પિતૃ. હવે બિન પિતૃનું પ્રમાણ કેટલું મળે છે તો કે આની અંદર છે ને બિન પિતૃનું પ્રમાણ આપણને પુનઃસંયોજિત પ્રમાણ છે ને, અહીં લખવાનું પુનઃસંયોજિત પ્રમાણ 1.3% મળશે. કેટલું મળશે? 1.3%. અને બાકીનો જે મળશે એ આવશે 98.7%. એટલે 98.7% છે એ કેવું મળશે તો કે પિતૃ પ્રમાણ. હવે પ્રશ્ન એવો થાય કેમ 1.3% જ પુનઃસંયોજિત મળ્યું, તો એ પાછળનું રીઝન શું છે તો તમે જુઓ કે આ બંને જનીન પ્રકાર છે ને એ એકબીજાની નજીક છે. સમજાણું? એકબીજાની કેવું છે? નજીક છે. અને એકબીજાની નજીક જ્યારે હોય મતલબ કે સંલગ્નતા જ્યારે વધારે હોય ત્યારે પુનઃસંયોજન ઓછું હોય. તો સંલગ્નતા વધારે છે તો પુનઃસંયોજન માત્ર 1.3% જ મળ્યું. આના પછીનો જે પ્રયોગ છે ને એની અંદર સફેદ રંગ અને લઘુપંખ છે ને એમાં આપણને ડબલ્યુ અને એમ બંને એકબીજાના અલગ અલગ છેડે આપ્યા એટલે સંલગ્નતા ઓછી થઈ ગઈ. તો એની અંદર પુનઃસંયોજન તમે જોશો તો એની અંદર પુનઃસંયોજન આવશે 37.2. મતલબ કે આના કરતાં પુનઃસંયોજન એમાં કેવું આવશે? વધારે. ટેકનિક સેમ જ છે. તમને આ એક આવડશે ને એટલે બીજું આવડી જશે. ફેર શું છે તો કે વાય ડબલ્યુની બદલે તમારે ડબલ્યુ અને એમ કરી નાખવાનું છે. બાકી આ બધી ટેકનિક સેમ જ છે, બરાબર છે. છતાં ના આવડે તો મને તમે પૂછી શકો છો કોઈ પણ માધ્યમથી, બરાબર છે. એટલે ખાસ વધારે ખોટો ટાઈમ નથી લેતો. આ એક તમને એક બાજુનો આવડશે પ્રયોગ એટલે બીજી બાજુનો તમને ઇઝીલી આવડી જશે. છતાં ટૂંકમાં સમજાવી દઉં કે આ ડબલ્યુ એમ છે અને ડબલ્યુ એમ છે ને આ બાજુ ડબલ્યુ એમ, સોરી અહીંયા હું લખી જ નાખું, ડબલ્યુ પ્લસ એમ પ્લસ અને અહીંયા વાય છે અને અહીંયા તે ડબલ્યુ અને એમ છે. હવે આ બંનેને ક્રોસ કરી નાખો એટલે અહીંયા જેમાં એવું એ આવી જાય, આને ક્રોસ કરી નાખો એટલે અહીંયા એવું એમ આવી જાય. પછી શું કરવાનું તો કે 4 વખત નર લખી નાખવાના એટલે અહીંયા 4 વખત નર લખી નાખવાના એટલે આ રીતે જ આવી જશે. અને એની ઉપર ડબલ્યુ એમ, ડબલ્યુ પ્લસ એમ પ્લસ, ડબલ્યુ એમ પ્લસ અને ડબલ્યુ પ્લસ એમ કરી નાખો. એવી રીતે સેમ માદામાં પણ તમે લખી શકો. પણ ફેર શું પડશે તો ફેર એટલો પડશે કે એની અંદર પુનઃસંયોજનનું પ્રમાણ વધારે છે. શું કામ તો કે સંલગ્નતા ઓછી છે, મતલબ બે જનીન એકબીજાની દૂર આવેલા છે. એટલે મોર્ગને એવું કીધું હતું કે જ્યારે સંલગ્નતા વધારે ત્યારે પુનઃસંયોજન ઓછું અને જ્યારે સંલગ્નતા ઓછી ત્યારે પુનઃસંયોજન વધારે. આ પ્રયોગને આધાર ઉપર રાખી અને મોર્ગનનો જે વિદ્યાર્થી છે બ્રિજિસ
એણે ઘણા બધા પ્રયોગો કર્યા અને ખાસ કરીને ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર આ પ્રયોગો છે એ ખૂબ જ મહત્ત્વના ભાગ ભજવે છે. તો ખાસ આ આકૃતિ મેં તો મારી રીતે રફ રીતે દોરી છે, પણ તમે તમારી રીતે સારી રીતે સ્કેલનો ઉપયોગ કરજો, ખાસ પેન્સિલથી દોરજો અને સારામાં સારી રીતે પ્રેઝન્ટેશન આપજો. ઓકે, હવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ ટેલિગ્રામની અંદર મેં ચેનલ બનાવેલી છે સુધીર સર બાયોલોજી, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. કોઈ પણ પ્રકારના ડાઉટ્સ માટે, કોઈ પણ પ્રકારના તકલીફ માટે બાયોલોજીની અંદર, આ ઉપરાંત નીટની તૈયારી માટે અને નીટના ક્વેશ્ચન પેપર મેળવવા માટે, બરાબર છે, એ ચેનલ ઉપર જોઈન્ટ થાવ અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર, આ ઉપરાંત કમેન્ટ બોક્સની અંદર પણ આપેલી છે. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.